નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સહજના વાર્ષિક પ્રદર્શન કલાંજલિનું તારીખ 3 થી 4 ઓક્ટોબરને રોજ ત્રિષા ગેલેરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 વર્ષથી સહજ વડોદરામાં કલાંજલિ નામે એનું વાર્ષિક પ્રદર્શન અને વેચાણ કરે છે. વડોદરાની કલાપ્રેમી જનતા એની ઉત્સુકતાથી રાહ જુએ છે. ગયા મહિને વડોદરાની પૂર અને કુદરતી આફતને કારણે સહજનું પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ અનેક મિત્રો, શુભેચ્છકો અને વર્ષોથી સહજના ઉત્પાદન ખરીદતા ગ્રાહકો મિત્રો સહજને પ્રદર્શન યોજવા સંપર્ક કર્યા હતા. એમના પ્રેમ અને આગ્રહને કારણે સહજનું વાર્ષિક પ્રદર્શન કલાંજલિ આ વર્ષે તારીખ 3 થી 4 ઓક્ટોબરને રોજ વડોદરાની ત્રિષા ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ એફર્સના ટ્રાઇફેડના ગુજરાતના રિજિયોનોને મેનેજર શ્રી અજીતભાઈ વચ્છાણી કલાંજલિના આ વર્ષેના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક છે. ટ્રાઇફેડ આખા ભારતમાં આદિવાસી હસ્તકલા, વન પેદાશો અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતી સૌથી મોટી સંસ્થા છે. જૂનાગઢના વતની અજીતભાઈએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રી બિઝનેસમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. હાલમાં તેઓ ગુજરાત રાજ્યના આદિવાસીઓની આજીવિકાના પ્રશ્નો અંગે PhDનો અભ્યાસ કરી રહ્યા છે. પોતાના કામાર્થે સમર્પિત અજીતભાઈ ગુજરાતના આદિવાસીઓની આજીવિકાના પ્રશ્ને ટ્રાઇફેડ દ્વારા ખૂબ કામ કરી રહ્યા છે. એમની ઉપસ્થિતિ સહજ માટે ટ્રાઇફેડ અને સહજના પરસ્પર સંબંધોની યાત્રાનો પડાવ છે. સહજ સાથે વડોદરાનો પ્રેમનો સંબંધ છે. સહજની શરૂઆતથી વડોદરાના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ અમને અઢળક સ્નેહ કર્યો છે. સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે, માટે ખરીદો એ માનસિકતા તેમને ક્યારેય રાખી નથી. કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે એ સહજનો મંત્ર છે. આ ઉપરાંત સહજ છેલ્લા 8 વર્ષોથી સમાજ જીવનના અન્ય આયામ પર પણ કાર્ય કરી રહ્યું છે, જેમાં બાળકો સાથે મુક્તાંગણ દ્વારા શાળાકીય અભ્યાસ ઉપરાંતનો વિકાસ, અલખનો ઓટલો દ્વારા સમાજને વધુ સકારાત્મક સ્વની યાત્રામાં જોડાવાનું અને તત્વમસી અંતર્ગત સાહિત્ય અને કલા સાથે સમાજના સુયોગ્ય વ્યક્તિત્વને જોડી રહી છે. સહજનું ધ્યેય છે બહેનોને સ્વમાનપૂર્ણ રોજગારીનો હક. અમે માનીએ છીએ કે તમે જ્યારે હાથ બનાવની વસ્તુઓ ખરીદો છો ત્યારે તમે કેટલાક કલાકોનો આનંદ, પ્રેમ અને મહેનત પણ ખરીદો છો. અને સૌથી મહત્ત્વનું તો એ કે તમે કોઈ કારીગરને સ્વમાનભેર રોજગાર કમાવાની તક આપો છો. તમે જ્યારે સહજની પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમે એક સ્ત્રીને સ્વમાનભેર જીવવાની તક આપો છો. વડોદરાની કલા ચાહક જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને ગમતા સહજના ચણિયાચોળી, જ્વેલરી, સુશોભનની વસ્તુઓ ઉપરાંત દિવાળીને ધ્યાનમાં રાખી ખૂબ વિશિષ્ટ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. બાળકો માટે ઢીંગલીઓ આ વર્ષનું વિશેષ આકર્ષણ છે. હસ્તકલાની અનેક વસ્તુઓ જોવા, માણવા અને ખરીદવા સહર્ષ આમંત્રણ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સહજ દાહોદની ટ્રાઇબલ વિમેનનો NGO છે અને 26-27 વર્ષથી એ લોકો એન્યુઅલી વડોદરા આવે છે એક્ઝિબિશન કરવા, અને હંમેશા મારું જ પહેલું બિલ હોય આટલા વર્ષોથી, કારણ કે એ લોકોનું કામ બહુ જ યુનિક છે. ઘણા લોકો હવે કોપી કરવા લાગ્યા છે, પણ જે ઓરિજિનલ હોય એ તો ઓરિજિનલ જ રહેવાનું. આમાં ફેબ્રિક છે, બીડ્સ છે, એ ઉપરથી બધું ચણિયાચોળી ને કબજા ને એ બધાનું જે કમખા ને એ બધું એ લોકોનું જે હેન્ડવર્ક છે વીડેડ, એવું તમને ક્યાંય નહીં મળે બજારમાં. એટલે તોરણ એ પણ અલગ, એવરીથિંગ ઇઝ વેરી યુનિક, વેરી ડિફરન્ટ. એટલે આઈ વુડ સે કે સહજ જેવું તો એક પણ કોઈનું પણ કામ નથી હોતું. હું તો ત્યાં એમની એડવાઇઝરી બોર્ડ ઉપર છું હવે, એટલે હું તો અનેકવાર ત્યાં વર્કશોપ પર એમના કેમ્પસ પર જાઉં છું. ટાઢ, તડકો, વરસાદ, ગમે તે સિચ્યુએશન હોય, વિલેજમાંથી વિમેન આવે છે, ટ્રાઇબલ આર્ટિસન્સ અમારી, અને ખૂબ જ શાંતિથી ને ખૂબ મહેનતથી એ લોકો કામ કરી રહ્યા છે. મારું નામ ધ્રુતિ બંકોડી. આ વખતે ફરીથી અમે નવરાત્રિનું કલેક્શન લઈને આવ્યા છીએ, અને દર વર્ષની જેમ વડોદરાની જે કલાપ્રિય જનતા છે એના માટે ખૂબ નવી નવી વસ્તુઓ અમે લાવ્યા છીએ.
આ વર્ષની ખાસ વેરાયટી એ છે ક્રોશિયોની આખી જ્વેલરી છે અને ક્રોશિયો અને બીડ્સનું અમે મિશ્રણ કર્યું છે, એટલે એક અદ્ભુત નવી કળા ઉભરીને આવી છે એ છે. અને એ તમે જોઈ શકો કે એની અંદર ક્રોશિયોની સાથે આવી રીતે સ્પેશિયલ નેક પીસીસ બનાવ્યા છે કે જે ઉપરથી આટલું પહેરી લેવાથી બ્લાઉઝ અને એને વધારે સરસ બનાવી દે. અને એ જ રીતે ક્રોશિયોના તમે જોઈ શકો છો કે બીજા બહુ જ સુંદર સુંદર હાથડી ને એવું બધું બહુ જ સુંદર બીડ્સ અને બધું ભેગું કરીને અમે બનાવ્યું છે. એની સાથે સાથે આ વખતે જે રેન્જ છે એની અંદર બધી જાત જાતની ડોલ્સ પણ અમે બનાવી છે. તો બાળકો માટેની જે બહેનોની જે બધી સ્કિલ છે એને કઈ રીતે અમે મેક્સિમમ વાપરી શકીએ એ રીતે નવી આખી વસ્તુ. એટલે આ વખતે બધી બેગ્સને એ છે એને આલ્ફાબેટ પર કરી છે અમે લોકોએ. એટલે તમે જોશો તો બેગ્સની અંદર રામ લખેલું છે આલ્ફાબેટમાં, લવ લખેલું છે, પીસ લખેલું છે, ડુ નોટ યુઝ પ્લાસ્ટિક. પછી જે ડોરના હેંગિંગ્સ ને બધું છે એમાં ખાલી અમે બધા મોટિવ્સ જ બનાવતા હતા, હાથી, ચકલી એવું બધું. એને બદલે આ વખતે શુભ, લાભ એવું બધું, ગણેશજી એ રીતનું આખું નવું એક એ બનાવ્યું છે. અને દિવાળી બહુ નજીક છે એટલે દિવાળીને રિલેટેડ પણ ઘણી બધી વસ્તુ છે. એટલે ગિફ્ટમાં આપવા માટેની ઘણી બધી વસ્તુઓ અત્યારે છે. અત્યારે જે ટ્રેન્ડી ચૂડામાં નાખવા માટેના જે બધા અલગ અલગ સ્ક્રન્ચીઝ ને પિન્સ ને બધું છે એ બધું પણ છે. એટલે ટોટલી એક નવી રેન્જ સાથે અમે આ વખતે આવે છે. દર વખતની જેમ કશુંક નવું લાવીએ છીએ આ વખતે પણ નવું છે બધું. મારું નામ જબીન છે, હું આ સંસ્થાની ફાઉન્ડર છું અને વડોદરાનો રિસ્પોન્સ હંમેશા સારો હોય છે. આ વખતે 1 મહિનો ડિલે કર્યું છે અમે એક્ઝિબિશન. વરસાદની જે સ્થિતિ હતી, પૂરની જે સ્થિતિ હતી, વડોદરાની જે સ્થિતિ હતી એને ધ્યાનમાં લઈને અમે થોડાક મોડા આવ્યા છે આ વખતે. नमस्कार, मेरा नाम अजीत वाछानी है. मैं ट्राइफेड से मिनिस्ट्री ऑफ ट्राइबल अफेयर भारत सरकार से गुजरात स्टेट संभालता हूँ. और आज ये सहज फाउंडेशन की तरफ से हमें इनविटेशन मिला था त्रिशा गैलरी वडोदरा में. यहाँ पर सहज की ओर से आज एक एग्जीबिशन लगाया गया है, जिस एग्जीबिशन में सहज के द्वारा जिन महिलाओं को रोज़गारी दी जाती है उन महिलाओं के द्वारा बनी हुई सारी कलाकृति, जो हाथ से बना हुआ हैंगिंग, टेक्सटाइल वगैरह का यहाँ एग्जीबिशन रखा है, जो बड़ोदरा की जनता के लिए जो परचेज़ करने के लिए और आकर देखने के लिए ये एग्जीबिशन रखा गया है. तो इससे सहज जैसे बड़े ऑर्गेनाइजेशन जो भी ट्राइबल दाहोद और आसपास में जो भी ट्राइबल महिलाएं हैं उन लोगों की रोज़गारी के लिए काम करते हैं. और मुझे आज ये एग्जीबिशन में आके बहुत अच्छा लगा है, क्योंकि यहाँ पर काफ़ी सारी वैल्यू एडिशन जिसे बोलते हैं कि भाई हैंगिंग पहले बनाते थे तो सिर्फ पैरोट हैंगिंग होता था. आज उस हैंगिंग में अभी जो डिमांड है बाज़ार की, उस डिमांड को देखते हुए उसमें डिज़ाइन डेवलपमेंट किया गया है. तो वो देखकर मुझे बहुत अच्छा लगा. तो मैं वडोदरा की जनता को आमंत्रित करता हूँ कि आप भी इस एग्जीबिशन में आइए और यहाँ से खूब सारा परचेज़ करके जाइए, ताकि वहाँ की जो ट्राइबल महिलाएं हैं उन लोगों को रोज़गारी मिले और आगे इससे अच्छे अच्छे अवसर मिलते रहे. Subscribe now and press the bell icon. Never miss an update.